ભરૂચથી સમાચાર મળી આવ્યા છે કે આમોદમાં 8 કરોડ રૂપિયાની તળાવ બ્યુટિફિકેશન યોજનામાં ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારી સામે આવી છે। નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે કામ પૂર્ણ ન થતા પેવર બ્લોક, વોકવે, દિવાલ, માર્બલ અને ગ્રીલમાં તૂટફૂટ, લીકેજ અને નબળી ગુણવત્તા જોવા મળી છે। પ્રારંભિક વરસાદમાં જ તળાવ બરફસ, પાવર બ્લોક બેસી જવા અને માર્બલમાં તિરાડો ઊભા થયા છે। નગરપાલિકા દ્વારા મીડિયા અને રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિકો અને જાગૃત નાગરિકો તાત્કાલિક સ્વતંત્ર ટેકનિકલ અને નાણાકીય ઓડિટ તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમસ્યા તમારી અને ખબર અમારી લઈને આજે અમે આમોદ નગરમાં 8 કરોડ રૂપિયાની વધારે માતબર રકમનું બ્યુટિફિકેશનનું કામ, તળાવનું ના કહી શકાય, ખાલી આપણે જોવા જઈએ તો તળાવનું તો ખાલી કહેવાનું જ છે, પરંતુ ભ્રષ્ટાચારનું, આ ભ્રષ્ટાચારનું તળાવ એક બનાવ્યું છે। તેની ઉપર શરૂઆતથી જ જ્યારથી માટીનું કામ ચાલુ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા પણ સમાચાર પ્રકાશિત થયા છે તેની અંદર ભ્રષ્ટાચારના સમાચાર બનવા પછી પણ તંત્ર જાગ્યું નથી। ઠેર ઠેર અનેક જગ્યાઓ પર અહીંયા આગળ ભ્રષ્ટાચારની બૂમો ઉઠી, નાગરિકોએ, પત્રકાર, મીડિયાએ પણ ઘણી બધી અહીંયા આગળ જે કહેવાય છે કે અનેક જગ્યાએ ભ્રષ્ટાચારની અહીંયા આગળ પોલ ઉઘાડી પાડી હતી, પરંતુ ત્યાર પછી પણ નગરપાલિકાનું તંત્ર કુંભ નિંદ્રામાં જ રહ્યું અને આજ દિન સુધી કુંભ નિંદ્રામાં જ છે। કારણ કે આ તળાવનું કામ આપણે જોઈએ છે કે આ એક દિવાલ મસ્ત મોટી ઊભી કરી છે। તે દિવાલનું સ્ટ્રક્ચર આપણે અહીંયા આગળ ઊભા જોઈશું કે સ્ટ્રક્ચર કેવું છે અને કેની પર ઊભું કર્યું છે। સૌથી પહેલા જુઓ કે આ જે દિવાલનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, આપણને કેમેરામેન બતાવશે કે આ જુઓ આ કામગીરી તળાવ બ્યુટિફિકેશનની, આ જુઓ હવે આની ઉપર આ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે। ઠેર ઠેર તમે જુઓ, હવે આ કેટલું વ્યાજબી છે। આ તમે જુઓ, આની અંદર સિમેન્ટનો વપરાશ જ નથી, નીચે માટી આવી ગઈ। હવે આ દિવાલ કેટલી ટકી શકશે? ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે આ તળાવનું બ્યુટિફિકેશનનું કામ અત્યારે પ્રગતિ પર છે અને પૂરું પણ થઈ ગયું છે તેવું કહેવાય છે। કારણ કે આ તળાવની અંદર ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। અધિકારીઓને વારંવાર પત્રકારો દ્વારા અને નગરજનો દ્વારા અહીંયા આગળ કહેવામાં આવ્યું છે, પરંતુ અધિકારીઓનું પણ પેટનું પાણી હલતું નથી। વારંવાર આ કોન્ટ્રાક્ટરનું બિલ ચૂકવવામાં આવે છે। અત્યારે પણ કહેવાય છે કે આનું બિલ ચૂકવી દેવામાં આવેલું છે ઘણું બધું, હવે થોડું ઘણું બિલ બાકી રહ્યું છે। બીજી બાજુ જુઓ કે તળાવ એક જ મહિનામાં ચોમાસાની અંદર જે ભરાયું અને અત્યારે હાલ સુકાઈ ગયું છે। જે શોભા, તળાવની જે શોભા હોવી જોઈએ તે શોભાને અહીંયા આગળ કલંક લાગી ગયો છે। કારણ કે તમે જુઓ કે આ તળાવ એક જ મહિનાની અંદર સુકાઈને એકદમ કાળું ડમ્મટ તમને દૂર દૂર સુધી જોવાશે। આ તળાવ બ્યુટિફિકેશનનું કામ હોય છે કે તળાવની અંદર પાણી ભરાય, પરંતુ આ તળાવને સહેજ પણ કોઈ પણ જાતની સાફ સફાઈ કર્યા વગર આની અંદર અનેક ઉકરડા છાલવી દેવામાં આવ્યા છે। ગંદકીથી ખદબદા તળાવને આમ જ કોન્ટ્રાક્ટરે બધી બાજુથી સીલ કરીને પેક કરી દીધેલું છે। કોઈ પણ જાતની સાફ સફાઈ કે સારી કામગીરી અહીંયા આગળ કરવામાં નથી આવી। ઠેર ઠેર પેવર બ્લોક બેસી ગયા છે। આ ગ્રીલ તે ઠેર ઠેર જગ્યાએ તૂટી જવા પામી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે હજુ અમે નગરપાલિકાને ચાવી ક્યાં આપી છે? જે દિવસે ચાવી આપીશું તે દિવસે કમ્પ્લીટ કરીને આપીશું। ત્યાર સુધી નગરપાલિકાની અંદર આ લોકો કોન્ટ્રાક્ટર આવું કહે છે કે અમે અત્યારે ઠીંગડા મારીને અને કમ્પ્લીટ કરીએ જ છે, ચાવી આપીશું તે દિવસે કમ્પ્લીટ કરીને આપીશું। પણ અત્યારે ઠીંગડા મારવાની કામગીરી કઈ સુધી રહેશે? કારણ કે આ માર્બલ ઉખડી ગયા છે, આ ઠેર ઠેર જારીઓ તૂટી ગઈ છે, આ જે નીચે મસ્ત મોટા રબલ નાખ્યા છે, લાખો રૂપિયાના રબલ તો કોન્ટ્રાક્ટર અંદર છોડી દીધા છે। કેમ છોડી દીધા છે? કેટલો નફો મળ્યો હશે તો લાખો રૂપિયાના રબર તળાવની અંદર જ છોડી દીધા છે। ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારના 8 કરોડથી પણ વધારે રૂપિયાનો થયો છે। સ્થાનિક જે કહી શકાય છે ભાજપના લોકો અહીંયા આગળ જાગૃત થવું જોઈએ અને આ કોન્ટ્રાક્ટરની ઉપર કાયદાકીય પગલાં ભરીને આની ઉપર પણ પિટિશન દાખલ કરવી જોઈએ, જેને લઈને આ જે આપણને આમોદને પહેલી વખત આ જે એક ભેટ મળેલી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તે પાણીમાં ન જાય। આ તળાવની અંદર ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। તેના ખરેખર નગરજનોએ પણ ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે। હવે જોવાનું રહ્યું કે આ સમાચાર પ્રકાશિત થયા બાદ તંત્ર જાગશે કે પછી આંખ આડા કાન કરીને ફક્ત નોટિસ આપીને છૂટી જશે। કારણ કે કહેવાય છે કે આમોદ એક ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં આગળ અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરોએ અહીંયા આગળ ભ્રષ્ટાચારની અંદર માજા મૂકી દીધી હોય તેવા દરેક જગ્યા લઈ લો તમે, કોઈ પણ જગ્યાએ તમે જોવા જાઓ આમોદના સમાચાર સૌથી વધારે ગુજરાતમાં પ્રકાશિત થતા હશે ભ્રષ્ટાચારની અંદર, પરંતુ આમોદનું અત્યારે જે તંત્ર છે તે તદ્દન કુંભ નિંદ્રામાં છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ તંત્ર જાગશે
કે કેમ? જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ.